જય માતાજી મિત્રો, કેમ છો તમે? બધા મજામાં હશો એ તો હું આશા કરું છું. અને અત્યારે તો વાગી ગયા છે ફાઇનલી 8 અને 8 વાગે તો સુખનો સૂરજ પણ ઉગી ગયો. અને આજે તો કાળી ચૌદશ એટલે આપણા આખા દનમાં જે કાર્ય કરવાનું એ તમને બતાવે અને તમે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. આજે કાળી ચૌદશ લગભગ આપણે કપડાની અને ફટાકડાની ખરીદી પણ કરવા જવાનું લગભગ તલોદ કરવા તો જવાનું જ હે. અને લગભગ હેર કટિંગ આજે જ કરાવવાના હે. તમે વિડીયો એન્ડ સુધી જોતા જ રહેજો. તો મિત્રો આપણે તો અત્યારે તો જઈએ છીએ મારા મમ્મી પણ એટલે કે અર્જુન ગેટ કેમ કે આપણે ઘેર એકલા જતા તો જઈશ ને તો જઈશ લગભગ મારા મમ્મી પણ જ હે. મારા પપ્પાને બે ચોક જતા હતા ને એટલે જો તો હું આપણે જઈએ હતા મારા મમ્મી પણ જઈએ અર્જુન પણ જઈએ. ગમે તે આપણે એક જ કરવાનું એટલે મારા મમ્મી અર્જુન મમ્મી એટલે તો વાળ કપાઈ ને આવી ગયો. તાના હાથ કપાનો હોય. ઓહો વગાડ નાખે. ઓહો વિકટ કપાયા હે તન અલી એવું નહીં વિકટ બધા કપાઈ શકે. મમ્મી માર ચાન ચાન કપા લાઈ પૈસા ના જવાય રિક્ષા ના જાય ખટારામ બટારામ. અમે તો બાઇક લઈને જઈએ છીએ. કરું ખોરિયા બોરિયા ફોન કમું તાને કોકનો લેતો જોઈ. હા ચોકોન ચમ મિત્રો આ તો જોઈ શકો છો. તો મિત્રો આપણે તો ઘેરાઈ જઈએ છીએ અત્યારે તો બનાવવાનું તો શેગું. તો મિત્રો આપણે તો અત્યારે તો જઈ રહ્યા છીએ મારી મમ્મી પણ કોમ છે મારી મમ્મીનો એટલે કે મારી મમ્મીનો કે પૈસા નહીં ફોન લગાવવાનો પૈસા લેવાના છે એટલે મારી મમ્મી પણ જશું મૂકતો હતા. એ તો કોઈ નહીં આપણે તો જઈએ તાર મમ્મી ત્યાં તો વાયરો જોરદાર. તો મિત્રો આપણે તો ત્યાં તો ફાઇનલી આવી ગયા છીએ. મારી મમ્મી પણ એકમાં ફરી ના હોય. મમ્મી ગગાભાઈ કીધું ગગાભાઈ કીધું પૈસાનું આપણે તો ફાઇનલી અત્યારે તો સુધી ગયા મગફળી વેચતા હતા ઘેરાઈ ગયા. હું થયું બની રોટલો બન્યો હજી કોણ સાચી રોટલી કાંઈ કોણ છે ચોકન ચાનું માર ઘેર લે આવું કોની આપણે હા ચમ શું કરું તાર ફોન નહીં તે ઘેર નહીં હાલે ઘેર પોણી નહીં નહીં મિત્રો આઈકોની ડોગેર કપાઈ ગઈ. શું કરું હું પીવું હા મારે ઘેર જઈને પીજે. મિત્રો આપણે જઈએ અમારે ઘેર. તો મિત્રો આપણે તો ફાઇનલી ઘેર આવી ગયા. હજુ તો લાગે કશું બન્યું નહીં. મમ્મી બની ગયું મિત્રો દિવાળીની મીઠાઈ. તો મિત્રો
આપણે તો અત્યારે ફાઇનલી જમવા બેસી ગયા છીએ. આ તો ગવાનું શાક છે, બાજરી રોટલા, જયેશ પણ બેસી ગયો. તો મિત્રો આપણે તો અત્યારે ફાઇનલી જમી લીધું. જમવાનું તો કમ્પ્લીટ જ હતું, પણ અમે મારા પપ્પાને ફોન લગાવી આપવાનો તે લગાવી આવ્યો. તો મિત્રો અત્યારે તો હું તો જઈ રહ્યો છું અર્જુનને ઘેર, જેમ કે પેલા કન્યાના ચેન ફિટ કરવાની હતી એટલે આપણે કરી લઈએ અને આપણા જઈએ અર્જુનને ઘેર, કેમ કે ચેન ફિટ કરી દેવાની એટલે હેડ આપણે જઈએ અર્જુનને ઘેર. તો મિત્રો આપણે તો આ કન્યાની સાયકલ ફટ કરવાની હોય એ રોઈને ક્યાં તો ટાયર બાયરો બધું કાઢી નાખીએ. આમ જોઈએ ચોકન કાઢ્યું હલ્યા ગાઈસ ટાયર કાઢી નાખ્યું અને તો સાયકલનું બાપરીનું બાઈને લેતા સાયકલ કશું આવડે ના, ખાલી ખોટું બેસી હું એ રવા દે એટલે એ ફેંકી દીધી લે કન્યા. કઈ આ નહીં સારું અર્જુનની બાપરા કન્યાને સાયકલનું ટાયર નાખી દીધું. આવું હાલત કરી કશું આવડે ના. ચાલો ત્યાં ગાઈસ પહેલાં રિપેરિંગ કરી નાખીએ. તો મિત્રો આપણે તો અત્યારે ફાઇનલી કન્યા સાયકલની રિપેરિંગ કરી નાખી, ટાયર કાઢી લીધું હતું તે તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે તો આપણે જતા નહીં કે તે આપણે તો ફાઇનલી પર આવી ગયા. આઈકન બોર્ડ ચાલુ હા. મિત્રો આપણા ઘેર તો નહીં ચમકો મારા મમ્મી જઈશ એ ખબર નહીં ચોકન જઈશ જઈશ ખરી. તો મિત્રો આપણે તો અત્યારે ફાઇનલી ચા પીવા બેસીએ છીએ. ચા જઈશ પીવા હા. તો મિત્રો આપણે તો આપણે જતા પંપા અને આપણો બાર કમ્પ્લીટ પકાવી દીધી અને આપણે જઈએ છીએ ઘેર. આ તમે જોઈ શકો છો અમારા ગામમાં છેલ્લા રોડ. તો મિત્રો આપણે તો ફાઇનલી અત્યારે તો દાળબાટી આવી ગયા છીએ અને આપણે પહેલાં દાળબાટીથી જે વસ્તુ લેવાનું પણ એ લઈ લઈએ. તો મિત્રો આપણે અત્યારે ફાઇનલી લઈ લીધું છે સીમમરાને એવું જઈશને ખાવા અને આપણે જઈએ છીએ ઘેર. તો મિત્રો અત્યારે તો આપણે આવી ગયા છીએ ફાઇનલી એકન મારા ઘર હજાર એકન બોચરમાં એટલે કે અને એકન જોરદાર મેચ રમાય તમે જોઈ શકો છો. અને તમારે રમવી હોય તો આવી જજો, એકન જરૂરથી રમવા મળે. બીજું કોઈ નહીં આપણે બધા રમશું. તો મિત્રો આપણે તો ફાઇનલી બાર કપાસની ઘેર આવી ગયા. हम क्या लागे बाल कंप्लीट हाँ हाली चम कंप्लीट જોઈન હું કરું લે તાર માટે મમ લાવ્યો ખાઈ લે પપ્પુ જ્યાં મુદા ન. તો મિત્રો આપણે તો ફાઇનલી અત્યારે તો ઘેર આવી જઈએ છીએ અને અમે પહેલાં નહીં બંધ ફ્રેશ થઈ છીએ પછી આપણો બ્લોગ બનાવીએ. તો આપણે તો ફાઇનલી બંધ ફ્રેશ પણ થઈ ગયા. આપણે જે કરવાનું એ ખબર નહીં શું કરવાનું, પણ આજ તો મમ્મી જમવાનું બનાવો ચોકન અને ખબર નહીં એમાં શું કરવાનું, જે કરવાનું હું કરશું હોતી જઈશ. આપણે તો ફાઇનલી હતા તો જમવા બેસી ગયા છીએ. જમવામાં તો દાળ બાટી અને જયેશી બેસી હો અને દાળ બાટી અને ખીચડી પણ હું એ ખીચડી ના લીધી, અમારા મમ્મી લે હા ખીચડી. તો મિત્રો આપણે તો અત્યારે તો ફાઇનલી જમી લીધી ને આપણે જવાનું છે અર્જુનને ઘેર. ખબર નહીં જમ જવાનું. મિત્રો આપણે તો ફાઇનલી અત્યારે તો અર્જુનને ઘેર આવી ગયા છીએ. હા રોડ ડાંગલો હા આવી ગયા ફાઇનલી આપણે અર્જુનને ઘેર. હોતી ડીશી ખાધી આવું બનાવ્યું આવું બનાવ્યું થોડું થોડું અલી આવ્યું ખબર
ફૂલા ઘઉં લોકો તો હતા બીજું આવી રહ્યું લાયો લે લુકરો હા કેવું મિત્રો અર્જુનભાઈ કપડો લાવ્યો એ તો મને બતાવી તો હાલે સારું જ કમ્પ્લીટ બુસટ બતાવી તમે હમું તો દોરો ના લાગે હમું દોરો ના બરોબર જ છે પણ આપણે નીચે લાગો લારીમ પેલા કેવા લુક એ અર્જુન્યા તને એક વાત કરું ગમનો લુક રહતો જોરદાર લારીમાં આપણે ખબર પેલા વિડીયો જોઈ હતી વાળી અક્ષર પેલા અક્ષર લાખી તા ABCD વાળા એ લુક જોરદાર હતો ખાલી લારી મ્યુઝિક હતો તે ચેટલા પડે લુક રહતો કમ્પ્લીટ જ છે પણ કલર બહુ બુશર્ટ ન તો હારો બુશર્ટ યાર છે ખબર હે ડાંગો ગણો બુશર્ટ કેવો એ છે બતાવ આવ ને એવો મે આ તારી જે બુશર્ટ માં આવ કીધું ને કાચું બતાવ ખબર હે ડાંગો ગણો પીડી ટીક બુજ્યું બતાવ આ બેલ્ટ સારો ગાઈસ બેલ્ટ એક ખોડિયા બાઈક લઈ લીધી જોરદાર લીધી પલ્સર લીધી ખબર પેલું નવું બીજું પલ્સરનું બીજું હોય ને તો ક્યાં કહેતો કે હોર્ન સ્પીડ હ એ રીમું વિડીયો કોલમાં કરે ને તને બતાવતો શોરૂમમાં જ હતો જય માતાજી મિત્રો આપણો અમૃત જતા અર્જુન કે અને આપણા પાસે પણ આવી ગયા અને અત્યારે તો ફાઇનલી વાગી ગયા છે 11 અને આપણા આજના બ્લોગનું આપણે એન્ડ કરીએ છીએ જો તમને બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ કરી દેજો આપણે મળીશું હવે નવા બ્લોગમાં એટલા માટે ટાટા